જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, દરેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ ગજાનંદ મહારાજની પૂજા વગર અધૂરી છે અને આજનો બુધવારનો દિવસ પણ ભગવાન ગણપતિ ગજાનંદ મહારાજને સમર્પિત છે. જીવનમાં કોઈ વિઘ્ન આવે છે કે પછી શુભ કાર્યની શરૂઆત કરવાની હોય, શ્રદ્ધાળુઓ સર્વપ્રથમ તો કરતા હોય છે વિઘ્નહર્તા ગણેશજીનું સ્મરણ. કોઈ પણ મોટી પૂજા કે પછી શ્રેષ્ઠ સંકલ્પ પણ શ્રી ગણેશના સ્મરણ વિના તો અપૂર્ણ જ મનાય છે અને એટલે જ આવી અપૂર્ણતાને પૂર્ણ કરવા ભક્તો આસ્થા સાથે ગજાનંદ મહારાજની પૂજા કરતા હોય છે અને એ કરવા માત્રથી જ તેમની તમામ મનસાઓની પૂર્તિ થઈ જાય છે. મિત્રો, આજે બુધવારના દિવસે આપણે ગણપતિ ગજાનંદ મહારાજની વાત કરીશું. દેવોમાં પ્રથમ પૂજનીય દેવ છે ગણેશજી. ભગવાન ગણેશ મંગળ કરતા દેવ છે. આ એવા દેવ છે કે જેમને રીઝવવા માટે શુદ્ધ ભાવથી વિશેષ બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી અને જો આ જ શુદ્ધ ભાવ સાથે આપ નિત્ય તેમના 12 નામનું સ્મરણ કરો છો તો તમારા જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થઈ જાય છે. ક્યારેય આપના જીવનમાં કોઈ વિઘ્ન આવતા નથી. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે કયા છે ગણેશજીના આ 12 નામ. આજે તેના વિશે માહિતી મેળવીશું. વ્યક્તિના જીવનની તમામ ગૂંચવણનો ઉકેલ છે શ્રી ગણેશ સંકટનાશન સ્ત્રોતમાં. ભગવાન ગણેશના આ 12 નામોના પાઠને જ સંકટનાશક સ્ત્રોતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર સ્ત્રોતનું પઠન કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરો. તેમનું વિધિ વિધાનથી આહ્વાન કરો. પછી જ આ 12 નામોનો જાપ કરવાનું શરૂ કરો. ભગવાન ગણેશને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. ગણેશજીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો અને આખો દિવસ ભોજન ન કરો. આ ગણેશ ચતુર્થીના દિવસે જ ઉપવાસ કરવાનું છે. પૂજામાં ભગવાનને દૂર્વા અને જનોઈ અવશ્ય અર્પણ કરવી જોઈએ. દીવો પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી અન્ય ભક્તોને પ્રસાદ વહેંચો અને જાતે પણ લો. જો તમે ગણેશ ચતુર્થીના દિવસે અથવા કોઈ પણ દિવસે પૂજામાં ગણેશજીના 12 નામનો જપ કરો છો તો પૂજા ઝડપથી સફળ થઈ શકે છે. માન્યતા અનુસાર ભગવાન ગણેશના શુભદાયી 12 નામોનું નિત્ય સ્મરણ કરનાર વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો આવતા નથી. વિદ્યા, વિવાહ, યાત્રા, નોકરી, ધંધો કે કોઈ પણ પ્રકારના કાર્યના શુભારંભમાં ગણેશજીના 12 નામોનું સ્મરણ કરી લેશો તો તમારા જીવનની તમામ અડચણો દૂર થઈ જશે. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તો ચાલો હવે આપણે જાણીએ ભગવાન ગણેશના સુંદર 12 નામો, 12 નામોનો અર્થ અને આ 12 નામના મંત્રો. સુમુખ એટલે સુંદર મુખવાળા. સુંદર મુખવાળાને સુમુખ કહેવામાં આવે છે. ગણપતિનું એક નામ સુમુખ પણ છે. તેમના સુંદર મુખના કારણે તેમનું નામ સુમુખ છે. તેનો મંત્ર છે ઓમ સુમુખાય નમઃ. એક દંત, એક દાંત વાળા. ગણપતિનો એક દાંત તૂટેલો છે, જેના કારણે તેમને એકદંત પણ કહેવામાં આવે છે.
एकदंत नामनो मंत्र छे ओम एकदंताय नमः। कपिल सूरज जेवा पीळा रंगना गणपति महाराज ने कपिल तरीके पण ओळखवामां आवे छे। सूरज जेवो पीळो रंग धराववाना कारणे तेमने कपिल कहेवामां आवे छे। तेनो मंत्र छे ओम कपिलाय नमः। गजकर्ण हाथी जेवा कान धरावनार। हाथी जेवा कान धराववाना कारणे गणपतिनुं एक नाम गजकर्ण पण छे। तेनो मंत्र छे ओम गजकर्णाय नमः। लंबोदर एटले मोटा उदरवाळा। गणपतिनुं एक नाम लंबोदर पण छे। मोटुं पेट धराववाना कारणे तेमने लंबोदर कहेवामां आवे छे। तेनो मंत्र छे ओम लंबोदराय नमः। विकट एटले विशाળ અને કદાવર। ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેમનું વિકટ નામ પડ્યું છે। તેમના નામનો મંત્ર છે ઓમ વિકટાય નમઃ। વિનાયક એટલે દેવોના દેવ। ગણપતિ મહારાજ તટસ્થ રહીને ન્યાયને સૌ પ્રથમ રાખે છે, માટે તેમનું નામ વિનાયક છે। તેનો મંત્ર છે ઓમ વિનાયકાય નમઃ। ધૂમ્ર વર્ણ ધૂપ જેવા રંગવાળા રિદ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશનું એક નામ ધૂમ્રવર્ણ કે ધૂમ્રકેતુ પણ છે। તેમના નામનો મંત્ર છે ઓમ ધૂમકેતવે નમઃ। ગણાધ્યક્ષ એટલે બધા ગુણોના અધ્યક્ષ। ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમનું નામ ગણાધ્યક્ષ પણ છે। તેમના નામનો મંત્ર છે ઓમ ગણાધ્યક્ષાય નમઃ। ભાલચંદ્ર એટલે ચંદ્રને મસ્તક પર ધારણ કરનાર। મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે, તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવામાં આવે છે। તેમનો મંત્ર છે ઓમ ભાલચંદ્રાય નમઃ। ગજાનંદ એટલે હાથી સમાન મુખવાળા। હાથી જેવું મુખ ધરાવે છે, માટે તેમને ગજાનંદ પણ કહેવામાં આવે છે। તેમનો મંત્ર છે ઓમ ગજાનનાય નમઃ। વિઘ્નેશ્વર વિઘ્નોને દૂર કરનાર। ગણપતિને કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા સૌથી પહેલા પૂજવામાં આવે છે। તેઓ પ્રથમ પૂજનીય છે। કોઈ પણ કાર્યોની સામે આવતા તમામ વિઘ્નો તેઓ દૂર કરે છે, માટે તેમને વિઘ્નનાશક અથવા વિઘ્નેશ્વર કહેવામાં આવે છે। તેમનો મંત્ર છે ઓમ વિઘ્નનાશાય નમઃ। મિત્રો, તમે પણ ગણપતિની પૂજા દરમિયાન આ 12 નામોનો પાઠ કરો અથવા તમારા રોજિંદા જીવનની પૂજામાં ગણપતિના આ 12 નામના જાપ માત્રથી તમારા બધા સંકટો દૂર થશે અને ભગવાન વિઘ્નહર્તા ગણપતિ ગજાનંદ મહારાજ તમારા બધા જ વિઘ્ન દૂર કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે। શ્રી ગણેશાય નમઃ। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ઓમ નમઃ શિવાય। જય શ્રી કૃષ્ણ કનૈયા। જય ગણપતિ બપ્પા।